મારે તો રિહાય મને આવું ના પોહાય મને આવું ના ઓય જીવડો બળી જાય તારે તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગ ની અંદર। મિત્રો હાલમાં જે તમે ટ્રેન્ડિંગ રીલ્સ જોઈ છે એ ટાઈપની રીલ અત્યારે ઇન્સ્ટાગ્રામ ની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। એ ટાઈપની રીલ્સ તમે જોઈ જશે। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપની રીલ એડિટિંગ કરતા શીખવાડવાનું છે એકદમ આસાનીથી। જો તમારે પણ એ ટાઈપની રીલ એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં ન તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું। સૌથી પહેલા મિત્રો તમારે શું કરવાનું છે, અહીંથી VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું છે। આ રીતે આપણે પ્રોટોન VPN આ રીતે કનેક્ટ કરી લઈશું, બરાબર। તમારે કનેક્ટ કરી લેવાની રહેશે। પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે કંઈક આ રીતે, બરાબર। પછી તમારે ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે, ફોટોની અંદર આવી જવાનું છે। આથી તમારે એક ફોટો અહીંથી લઈ લેવાનો રહેશે, બરાબર। તમારે અહીંથી એક ફોટો અત્યારે લઈ લેવાનો છે। પછી જેમાં આપણે વિડીયો એડિટિંગ કરશું આગળ એ પ્રમાણે આપણે અલગ અલગ ફોટો એડ કરતા જશું। આ તમારો ફોટો લઈ લેવાનો છે જેમાં આપણે અલગ અલગ આપણે ફોટો એડિટિંગ કરતા જશું, જેમાં આપણે વિડીયો એડિટિંગ આગળ કરશું, બરાબર। હવે તમારે શું કરવાનું છે, આગળ જવાનું છે, તમારે સાઈડની અંદર મારે જવાનું છે, 9.16 તમારે સિલેક્ટ કરી ફોટોને આ રીતે તમારે ઝૂમ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર। આ તમારે રાખી દેવાનું છે। તમારે આ રીતે ફોટો એડજસ્ટ કરી દેવાનું છે। તમારે બેક આવી જવાનું છે। હવે તમારે શું કરવાનું છે, તમારે ઓવરલેની અંદર આવી જવાનું છે। આ રીતે ઓવરલેની અંદર આવી જવાનું છે, એડ ઓવરલેની અંદર આવી જવાનું છે। વિડીયો તમારે અહીંથી આપણે એડિટિંગ કરવી છે તમારેથી લઈ લેવાનો રહેશે આ રીતે, બરાબર છે। ઓલી વિડીયો આપણે રાખ્યો છે એ તમારાથી ઝૂમ કરીને નીચે રાખી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર। આ વિડીયો છે તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। વિડીયોની અંદર તમારે ખાસ ધ્યાન આપવાનું છે, જે જગ્યાએ ફોટો ચેન્જ થઈ જશે એ જગ્યાએ તમારે આપણે જે ફોટો રાખ્યો છે, બરાબર, એની અંદર તમારે કટ લગાડી દેવાના રહેશે। એ રીતે આપણે એનિમેશન લગાડવાના રહેશે, બરાબર। તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓલી વિડીયોની અંદર જે જગ્યાએ ફોટો ચેન્જ થાય છે અથવા જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થાય છે એ જગ્યાએ તમારે કટ લગાડી દેવાનું રહેશે ફોટોની અંદર, બરાબર। જો તમને બતાવી દઉં, આ તમારે આગળ આવી જવું છે, તમને બતાવી દઉં। જો આ જગ્યાએ ફોટો ચેન્જ થઈ જશે, જે તમને બતાવી દઉં આ જગ્યાએ, બરાબર। આ જગ્યાએ ફોટો ચેન્જ થઈ જશે, તમારે શું કરવાનું છે, ફોટોની અંદર આ રીતે કટ લગાવી દેવાનું છે। તમારે પ્લસની અંદર આવી જવાનું છે, આ રીતે તમારે ફોટો લઈ લેવાનો રહેશે। જેમ કે જો આ રીતે ફોટો આપણે લઈ લીધો છે આ રીતે, બરાબર। આ રીતે ફોટો છે તમારે આ ફોટો લઈ લેવાનો છે, ફોટોને તમારે આ રીતે ઝૂમ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર। આ તમારે શું કરવાનું છે, ફોટોને ઝૂમ કરી લેવાનું છે, આગળ આવી જવાનું છે। આગળ તમને ફરીથી જે કટ તમને મળી જશે આ જગ્યાએ, જો આ જગ્યાએ, બરાબર। શું કરવાનું છે, કટ લગાડી દેવાનું છે। એક્સ્ટ્રા જે ફોટો છે એને તમારે ડિલીટ કરી દેવાનું છે અને, બરાબર, આ રીતે। હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે પ્લસની અંદર આવી જવાનું છે, પ્લસની અંદર આવી જવાનું છે। આથી તમારે ફરીથી એ જે ફોટો છે તમારે લેવાનો છે, તમારેથી લઈ લેવાનો રહેશે આ રીતે, બરાબર। કંઈક આ રીતે ખાસ ઓલી વિડીયોનું તમારે ધ્યાન આપવાનું છે કંઈક આ રીતે ફોટોને તમે આ રીતે એડજસ્ટ કરી શકો છો, કંઈક આ રીતે ઝૂમ તમે કરી શકો છો, બરાબર। આ રીતે તમારે કરી લેવાનું છે કંઈક આ રીતે, જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થાય છે એ જગ્યાએ તમારે કટ લગાડી દેવાનું છે। ફોટો છે આ રીતે એડજસ્ટ કમ્પ્લીટ કરી લેવાનું છે, બરાબર। મતલબ આ રીતે તમારે જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થાય છે એ જગ્યાએ તમારો ફોટો ચેન્જ થવો જોઈએ। જો આ જગ્યાએ ફોટો છે કટ તમારે લગાવી દેવાનું છે, જો આ રીતે, બરાબર। પ્લસની અંદર તમારે આવી જવાનું છે, આ રીતે તમારે ફોટો લઈ લેવાનો રહેશે આ રીતે, બરાબર। આ તમારે કરી દેવાનું છે આ રીતે, આ તમારે લગાવી દેવાનું છે એકદમ તમારે છે કટ લાગી જશે, બરાબર। આનાથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે, એકદમ તમારે કટ લાગી જાય પછી તમારે શું કરવાનું છે, ઓલી વિડીયો છે એને તમારે ઓકે કરી દેવાનું છે, આગળ તમારે આવી જવાનું છે આ રીતે, બરાબર। આ રીતે તમારે એને એક્સટ્રેક્ટ તમારે કરી દેવાનું છે, મતલબ સોંગ બનાવી દેવાનું છે આ રીતે, એક્સટ્રેક્ટ ઓડિયોને તમારે ક્લિક કરી દેવાનું છે, આ રીતે સોંગ બની જશે। હવે આને તમને ઇફેક્ટ લગાડતા શીખવાડી દઉં ક્યાં ઇફેક્ટ આવશે, બરાબર, તમને બતાવી દઉં। આ તમારો ફોટો છે અને તમારાથી એક્સ્ટ્રા જે ફોટો તમારાથી ડિલીટ કરી દેવાનું છે આ રીતે, બરાબર। આ તમારે બધા કટ લગાવી દેવાનું છે, મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર। ઓલી વિડીયો તમારે જોતું રહેવાનું છે એ રીતે તમારે કટ લગાડતું જવાનું છે। આ તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં ક્યાં ઇફેક્ટ આવશે અને ક્યાં એનિમેશન આવશે એ તમને લગાડતા શીખવાડી દઉં। બરાબર, સૌથી પહેલા તમારે પહેલી ક્લિપની અંદર આવી જવાનું છે, આ તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે, આ રીતે તમને લગાડતા શીખવાડું, બરાબર। જ્યાંથી તમને સારી જે એનિમેશન જોવા મળી જશે, સોરી ઇફેક્ટ જોવા મળી જશે। તમારે શું કરવાનું છે, જે દિલવાળી ઇફેક્ટ છે તમને લગાડતા શીખવાડી દઉં। તમારે ઉપર તમારે દિલ માત્ર સર્ચ કરી દેવાનું છે આ રીતે, સારી જે ઇફેક્ટ છે જોવા મળી જશે એ તમે અહીંથી લગાવી શકો છો। જે આપણે લગાવ્યું છે તમને હટી ગયું છે, આપણે એનિમેશન છે, બરાબર, એનિમેશન હટી ગયું છે, આપણે એકવાર લગાવ્યું છે, નામ યાદ નથી રહ્યું, બરાબર। જે તમને નામ કોઈ તમારે નામ નોટ કરી લેવાના રહેશે, બરાબર। સૌથી પહેલા તમારાથી જે તમને દિલવાળી જે ઇફેક્ટ તમને પસંદ આવે એ તમારાથી લગાવી દેવાનું છે, જેમ કે જો તમને એ ટાઈપની મળી જશે એ તમારાથી લગાવી દેવાનું છે આ રીતે, બરાબર। જો આ રીતે બરાબર મળી જશે તમને ઇફેક્ટ, તમને દિલવાળી ઇફેક્ટ જોવા મળી જશે, એ તમારે
લગાવી દેવાનું છે બરાબર. જે દિલવાળી ઇફેક્ટ છે તમારેથી લગાવી દેવાનું છે બરાબર. દિલવાળી ઇફેક્ટ લાગી ગયો તમને બીજો આપણે આની અંદર ઇફેક્ટ લગાડેલ છે તમારેથી લગાડી દેવાનું રહેશે. તમારે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમારે ઇન્ટ્રોની અંદર આવી જવાનું છે. જો આ રીતે ઇન્ટ્રો આઉટ્રોની અંદર તમારે આવી જવાનું છે. આથી તમને મળી જશે. તમને બતાવી દઉં જે આપણે ઇફેક્ટ લગાડેલ છે તમને અહીંથી મળી જશે. જો ના મળે તમારે સર્ચ કરી દેવાનું છે. તમારે નામ નોટ કરી લેવાનું રહેશે. ખાસ તમારે ધ્યાન આપવાનું છે. જે તમને નામ કહો તમારે યાદ કરી લેવાનું બરાબર. તમારે સર્ચ કરી દેવાનું છે. સર્ચની અંદર તમારે આવી જવાનું છે. આ રીતે તમારે સર્ચ કરી દેવાનું છે ડાયમંડ સ્પિન બરાબર. ડાયમંડ સ્પિન તમારે સર્ચ કરી દેવાનું છે એટલે તમને મળી જશે. જો પહેલું જે ઇફેક્ટ જોવા મળી જશે જો આ રીતે બરાબર એ તમારેથી લગાવી દેવાનું છે. જો તમે ઓલી વિડીયો તમારે જોતા રહેશો એ જ ઇફેક્ટ તમારે લગાડવાની છે બરાબર. જો તમને બતાવી દઉં આ જ રીતે આવશે. આ જ રીતે બરાબર. હવે આની અંદર આપણે અલગ એનિમેશન આવશે બરાબર. તમારે શું કરવાનું છે બીજી ક્લિપની અંદર આવી જવાનું છે. એનિમેશનની અંદર આવી જવાનું છે. આ રીતે તમારે લાસ્ટની અંદર આવી જવાનું છે બરાબર. આ રીતે હવે તમારાથી કોઈ બી એક તમારે ઇફેક્ટ જે લગાડવાની રહેશે. જેમ કે જો આ રીતે તમને મળી જશે. એની અંદર મળી જશે તમારે બેસિકની અંદર પણ તમને મળી જશે. જો આ રીતે તમને બતાવી દઉં અનફોલ્ડ વાળી તમારે લગાડી દેવાની રહેશે. જો ના મળે તમારે સર્ચ કરી દેવાનું છે અનફોલ્ડ બરાબર. આ રીતે અનફોલ્ડ તમારે સર્ચ કરી દેવાનું રહેશે. આ તમારે ઉપર અનફોલ્ડ તમારે સર્ચ કરી દેવાનું છે. આ રીતે બરાબર. પહેલું જ એનિમેશન તમને જોવા મળી જશે. જો આ રીતે બરાબર એ તમારેથી લગાડી દેવાનું છે. હવે આની અંદર હજી આપણે ઇફેક્ટ આવશે બરાબર. તમને બતાવી દઉં શું કરવાનું છે તમારે બીજી જે ક્લિપ છે એની અંદર આવશે. ઇફેક્ટની અંદર આવી જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમને બતાવી દઉં આ રીતે તમે નીચે સ્ક્રોલ કરવાનું છે. જે તમને મળી જશે આ રીતે બરાબર. આની અંદરથી જે તમને મળી જશે જો આ ડ્રોમ સ્પિન બરાબર તમારે મળી જશે. ડ્રીમ સ્પિન બરાબર. આ અજેક્ટની અંદર આવી જવાનું છે. આ તમને બતાવી દઉં બરાબર. એ તમને અહીંથી મળી જશે. તમારે લગાડી દેવાનું છે બીજી ક્લિપની અંદર બરાબર. આ રીતે લાગી જશે બરાબર. હવે આની અંદર જે આપણે એનિમેશન આવશે તમને બતાવી દઉં એનિમેશનની અંદર આવી જવાનું છે. ગ્લિચની અંદર તમારે આવી જવાનું છે. આથી તમને મળી જશે. જો આ રીતે બરાબર ગ્લિચની અંદર તમને સારા સારા જે એનિમેશન જોવા મળી જશે. જે લગાવો તમારે સેટ થઈ જશે. એટલે તમને બતાવી દઉં પિક્સલ તમને મળી જશે. જો આ રીતે તમને મળી જશે પિક્સલ વાળું બરાબર. તમારે બરાબર એ તમને મળી જશે પિક્સલ વાળું. એ ટાઈપના બીજા પર તમને સારા સારા મળી જશે. તમને બતાવી દઉં જો આ રીતના બરાબર. બીજા પર તમને એ ટાઈપના જે સેટ થાય એની અંદર એ તમને મળી જશે. એ તમારે પિક્સલ વાળું મેં તમને કીધું એ તમારાથી લગાડી દેવાનું છે કંઈક આ રીતનું બરાબર. એ લાગી જશે. હવે તમારે શું કરવાનું છે બરાબર. તમારે આગળની ક્લિપ આવશે એની અંદર એનિમેશન આવશે. તમને બતાવી દઉં એનિમેશનની અંદર આવી જવાનું છે. આ તમારા લાસ્ટની અંદર આવી જવાનું છે વિબ્રો ટોનની અંદર. આ તમને મળી જશે રોક વેરી જેન્ટલ બરાબર. તમારે લગાવી દેવાનું રહેશે આ રીતે. એ તમારાથી લગાવી દેવાનું છે કંઈક આ રીતે. હજી આની અંદર આપણે એક ઇફેક્ટ આવશે તમને બતાવી દઉં આ રીતે. તમને બતાવી દઉં તમારે શું કરવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ રીતે વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમારે ગોતી લેવાનું છે. જો તમને બતાવી દઉં આ રીતે તમને મળી જશે. જો ના મળે તમારેથી સર્ચ કરી દેવાનું છે આ રીતે બરાબર. હેડ ક્લોવર તમારેથી સર્ચ કરી દેવાનું છે. આ રીતે હેડ ક્લોવર તમારેથી સર્ચ કરી દેવાનું છે. પહેલું તમને ઇફેક્ટ જોવા મળી જશે. જો આ રીતે બરાબર એ તમારાથી લગાડી દેવાનું છે. બેક આવી જવાનું છે. આની અંદર હજી પણ આપણે એક દિલવાળી ઇફેક્ટ જે આવશે એ તમને લગાડતા શીખવાડી દઉં બરાબર. આની અંદર હજી દિલવાળી ઇફેક્ટ આવશે બરાબર. તમને બતાવી દઉં તમારે શું કરવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ રીતે આની અંદર તમારે શું કરવાનું છે દિલ તમારે આ રીતે સર્ચ કરી દેવાનું છે કંઈક આ રીતે બરાબર. આ તમારે રાખી દેવાનું છે. આ રીતે તમે નીચે સ્ક્રોલ કરી દેવાનું છે એટલે તમને મળી જશે બરાબર. આ રીતે તમને દિલવાળા સારા સારા જે એનિમેશન જોવા મળી જશે. સોરી ઇફેક્ટ બરાબર. એ તમારેથી લગાવી દેવાનું છે બરાબર. આપણે લગાવેલું છે તમને બતાવી દઉં. આ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે કંઈક આ રીતના બરાબર. જો આ તમને મળી જશે કેમિકલ વાળું આ રીતે તમને મળી જશે. તમને બતાવી દઉં આ રીતે બરાબર. એ તમને મળી જશે. તમારે નામ નોટ કરી લેવાનું છે. કેમિકલ હેડ્સ લખેલ છે બરાબર. એ તમારાથી સર્ચ કરીને તમારે લગાવી દેવાનું રહેશે કેમિકલ હેડ્સ બરાબર. એ રીતે તમારે લગાવી દેવાનું છે. હવે લાસ્ટ ક્લિપ બધી છે એની અંદર તમને બતાવી દઉં. તમારે શું કરવાનું છે ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમારે ફરીથી દિલ તમારે સર્ચ કરી દેવાનું રહેશે કંઈક આ રીતે. આગળ તમારે આવી જવાનું છે કંઈક આ રીતના એટલે તમને મળી જશે બરાબર. તમને બતાવી દઉં આ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. દિલવાળા તમને સારા સારા જે ઇફેક્ટ જોવા મળી જશે એ તમે અહીંથી લગાવી શકો છો. જો આ તમને પિક્સલ હેડ્સ વાળું તમને અહીંથી મળી જશે બરાબર. એ તમારે લગાવી દેવાનું છે. એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે અને કોઈ પ્રોબ્લેમ આવે ફરીથી વિડીયો તમે જોઈ લેજો. હવે તમારે શું કરવાનું છે ઓલી વિડીયો છે તમારાથી ડિલીટ કરી દેવાનું છે કંઈક આ રીતે બરાબર. એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે. ઓલી વિડીયો તમારે ખાસ જોતું રહેવાનું છે. એ તમારે કટ લગાડી દેવાનું છે. એ રીતે તમારે એનિમેશન લગાડી દેવાનું બરાબર. આ રીતે તમારું વિડીયો એડિટિંગ થઈ જશે. તમારે ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે.
સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે ગેલેરીની અંદર વિડીયો સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારા લાગે તો લાઈક કરી દેજો અને ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયો ત્યાં સુધી. જય દ્વારકાધીશ.